આપણા કેસુડાના સાબુ બનીને તૈયાર છે। જુઓ બન્યા છે ને સરસ દેખાય છે। સાબુનો બેસ ઓગળીને સાબુ બનવા માટે તૈયાર થઈ ગયા છે। તો ચલો મળ્યા આપણે આ જામે પછી 2 કલાકે લાગે 4 કલાકે લાગે એટલે આ જામી જાય પછી। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છીએ કેસુડાના સાબુ। તો ચલો આપણે આગળ જોઈએ કે આ સાબુ આપણે કઈ રીતે બનાવ્યા છે। કેસુડામાંથી આવું કાઢી લેવાનું છે। આર્ય ચાલ ને એટલા ભરી લીધું છે આખું કાઢીને। અને જુઓ આ ફોલી સાફ કરી અને પાંદડી બધી જે કઈ આપણે કેસુડાની એ બધી લીધી છે। કેવી સરસ છે, એકદમ સાફ કરીને લઈ લીધી છે। અને એની કળીઓ આપણે રાખી છે। હવે આપણે આ બધા કેસુડાને આપણે એવી જ રીતે સાફ કરીને લેવાના છે। આને જોઈને વ્યવસ્થિત સાફ કરીને લેવાના, કેમ કે આમાં છે ને મોટી મોટી ઈરો હોય છે, એટલે સાફ કરી અને વ્યવસ્થિત લેવાનું છે। જો આરી દેખાણી જો ઈર છે, ઈરો હોય છે। જો આરી ઝૂમ કરીને બતાવું છે, એટલે આ બધું ચોખ્ખું વ્યવસ્થિત કરી અને લેવાનું, પછી જ આનો ઉપયોગ કરવાનો છે। હવે આપણે આને છે ને ધોઈ નાખીએ એકવાર। કેવા સરસ છે, કેસરી કેસરી છે, કલર સરસ આવશે એકદમ સરસ। રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયું દીધો। હો પીળો તે રંગ ઉગતી પૂનમનો લીધો। આપણે ધોઈને તરત જ કાઢી લેશું કે કેવો કલર એમને જ આવી ગયો। જો જોઈ કેવો કલર આવી ગયો, એકદમ કેસરી ઓરેન્જ ઓરેન્જ। આ તો આમાં ધૂળ ને એમ કચરો ને એવું બધું હોય ને, એટલે આપણે ધોઈ નાખ્યું। આમ જો પાણી કેવું સરસ થઈ ગયું છે એકદમ, કેટલું સરસ દેખાય, કેવો કલર આવે છે એકદમ મસ્ત। તો હવે આપણે કેસુડાને ઉકળવા દેશું। જ્યાં સુધી આ અડધું પાણી ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકળવા દેવાના છે। અને હજી ઉકળવા દેવાના છે, પાણી અડધું થઈ જાય ને ત્યાં સુધી। અને જુઓ અત્યારથી જ કલર તો જુઓ કેટલો સરસ આવ્યો છે। તો આપણું પાણી તૈયાર છે, હવે આપણે આને ગાળી લેવું। તમે લુગડું રાખીને પણ ગાળી શકો ને આમ ગળણીમાં ગાળી શકો। પછી આપણે કેસુડાને દબાવીને આનો જેટલું પાણી છે જેટલો રસ છે બધો કાઢી લેવું, કેમ કે ફોન એક હાથમાં પકડો છે એટલે મૂકીને પછી જ થાય। તો આપણે કેસુડાનું જે ગરમ કરેલું પાણી છે એ ગાળી લીધું છે, અને જુઓ કેવો સરસ કલર આવ્યો છે। હવે આને આપણે સાઈડમાં રહેવા દઈશું, અને આ સાબુનો બેઝ છે એને આપણે કટકા કરી લઈએ, જેટલો આપણે જોઈએ છે એટલો। તો આપણે સાબુના બેઝના ટુકડા કરી લેવાના છે આવી રીતે નાના નાના, એટલે જલ્દી ઓગળી જાય ગરમ પાણીમાં। તો આવી રીતે આપણે બધા ટુકડા કરી લઈએ। આવી રીતે આપણે આ ટુકડા કરી લીધા છે। હવે પાણી ઉકળી ગયું, આપણે તપેલી મૂકી દઈએ સાબુના બેઝ વાળી। હવે આપણે આમાં સાબુનો બેઝ છે એ ઓગાળવાનો છે। તો જુઓ આપણો સાબુનો બેઝ છે એ ઓગળી ગયો છે। હવે આ થોડોક રહ્યા છે, પણ આને આપણે આમ જ રહેવા દઈશું। આ બહાર લેશું ને એટલે એમને ઓગળી જ જશે। આ નાના નાના ટુકડા છે ને, આ પાણીમાં તપેલી કાઢી લેવું ને એટલે ઓગળી જ જશે આમાં, કેમ કે આ ગરમ હોય ને એટલે।
એકદમ વ્હાઈટ જ છે, પણ આ ચમચી છે ને કેસુડામાં હતી ને એટલે આ યલો યલો દેખાય છે, પણ છે એકદમ વ્હાઈટ જ. જો આપણો સાબુનો બેસ રેડી છે. હવે આપણે આમાં કેસુડાવાળું પાણી નાખી દઈએ. થોડું થોડું નાખશું, જેમ જોશે ને એમ મિક્સ કરતા જશું. તો આપણે પાછું પાણી નાખશું. વિટામિન ઈની કેપ્સ્યુલ નાખશું 2. તો આપણો આ હાબુનું મોલ્ડ છે એમાં આપણે નાખશું. તો આપણે હવે આને 3-4 કલાક પૂરતા રહેવા દઈએ, પણ આપણે નથી લાગતું 4 કલાક પૂરતા રાખવા પડશે, કે 2 કલાકમાં જ તૈયાર થઈ જશે. જુઓ જામી ગયું છે એકદમ, એવું લાગે છે. એટલે આપણે 2 કલાકની અંદર જ આપણું કેસુડાનો સાબુ બની અને તૈયાર થઈ જશે. તમે આની અંદર છે ને એલોવેરા પણ નાખી શકો, પણ આપણે નથી નાખ્યો. અને આની અંદર તમે કેસુડાની નાની નાની કટકી કરી અને એ પણ નાખી શકો, એટલે સરસ દેખાય. પણ આપણે નોર્મલ જ બનાવ્યા છે. જો આ જામવા પણ લાગ્યા છે. તો આપણે સાબુ બનીને તૈયાર છીએ. જોઈએ હવે કેવાક બન્યા છે. આપણે મોલ્ડમાંથી કાઢી લઈએ. તો જુઓ આપણે કેસુડાના સાબુ બનીને તૈયાર છે. કેવા સરસ બન્યા છે ને. જુઓ ડિઝાઇન પણ કેવી સરસ આવી છે આની. જુઓ